જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પોરબંદર નજીકનું એક શ્રીનગર ગામડું અને ત્યાંના માધવદાસભાઈની ઘણા વર્ષો પહેલાંની આ સત્ય ઘટનાના પ્રસંગો છે, એના વિશે આપણે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે આ પોરબંદર નજીકનું નાનકડું એવું શ્રીનગર ગામ અને ત્યાં જન્મ. પિતા તાદ્રશ્ય વૈષ્ણવ અને નામ ભાણજીભાઈ, અને એના મોટા ભાઈ ભગવાનદાસ વ્રજમાં ભગવત ભજનમાં લીન હતા. આવા વૈષ્ણવ કુટુંબમાં માધવદાસનો જન્મ થયો. 4 ભાઈઓમાં સૌથી નાના હતા. હવે બાળપણમાં જ તેમને વ્રજમાં જવાની ઈચ્છા પ્રબળ બની હતી. નાના હતા તેથી ઘરમાંથી જવાની એને કોઈ રજા મળતી નહીં. તેથી છાનામાના કોઈને કહ્યા વગર ચાલી નીકળ્યા. સીધા ગયા પોરબંદર. પોરબંદરની હવેલીમાં શ્રી દ્વારકાનાથજી પાસે પહોંચ્યા. આપશ્રીની આજ્ઞા લઈને વ્રજમાં પહોંચ્યા. વ્રજમાં એકલા જ ફર્યા કરે. યમુના પાન કર્યા પછી મોટા ભાઈ ભગવાનદાસ પાસે ગયા અને તેમના સત્સંગથી મરજાદ લીધી. મન દિલ ખુશ થયું. અંતરની ભાવના પૂર્ણ થઈ અને ઘરે પાછા ફર્યા. હવે ત્યાંથી નજીકનું એક નાનું ગામ હતું અમર. ત્યાં હવેલીમાં રહેતા અને દરરોજ વૈષ્ણવને ત્યાંથી સીધું સામગ્રી લઈ આવતા. આ અમર ગામમાં એક કણબી વૈષ્ણવ રહેતા અને તેનું નામ હતું રાઘવજીભાઈ. તે પર પરમ વૈષ્ણવ હતા. માધવદાસના એ પોતે સત્સંગી હતા. બંને સત્સંગ કરતા. રાઘવભાઈનો પરિવાર મોટો, કમાનાર એકલા, તેથી તેને ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલી પડતી. એક વખત માધવદાસ તેના ઘરે સીધું સામગ્રી માટે જતા હતા. ત્યાં રોકકડનો અવાજ સંભળાયો અને ત્યાં થોડી ક્ષણ ઊભા રહી ગયા. તો ત્યાંથી એક વૈષ્ણવ નીકળ્યા. તો આ માધવદાસે એ વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ, આ રડવાનો અવાજ શાનો આવે છે અને કયા કારણથી આવે છે, શું થયું? તો વૈષ્ણવ બોલ્યો કે માધવદાસભાઈ, આ રાઘવજીભાઈ પ્રભુચરણ પામ્યા છે અને તેના સગા સંબંધીઓ બધા રડે છે. આ સમાચાર સાંભળી અને ક્ષણવાર તો તેઓ હતપ્રત થઈ ગયા. પાછા વળવા જતા હતા, પણ ભગવત પ્રેરણાથી પાછા ભરવાને બદલે આ રાઘવભાઈને ઘરે ગયા. રાઘવભાઈના દેહ પાસે બેસી ભગવત સ્મરણ કરતાં કરતાં તેના મોઢામાં ચરણામૃત મૂક્યું. થોડી વારમાં જ આ રાઘવજીભાઈ આળસ મરડીને બેઠા થયા. બધાને હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કર્યા અને શોકના સ્થાને આનંદ છવાઈ ગયો. હવે એક દિવસ દાન એકાદશીનો દિવસ હતો. શ્રી ઠાકોરજીને અંગીકાર કરવામાં માધવદાસે પેંડા બનાવ્યા. હવે અમર ગામ 3 ગાંવ દૂર એક બીજું ગામ હતું વરવાડા. ત્યાં એક નિષ્કિંચન મરજાદી રહે, તેનું નામ વાલજીભાઈ. માધવદાસે મનમાં મનોરથ કર્યો કે વાલજીભાઈના શ્રી ઠાકોરજીના પેંડાની સામગ્રી અરોગાવવી છે. આખો દિવસ થઈ ગયો, પણ વરવાડા ગામે પેંડાની સામગ્રી પહોંચાડી શકાય નહીં. ત્યાં જનાર કોઈ વ્યક્તિ મળ્યા નહીં. હવે માધવદાસે વિરહમાં દિવસ આખો પસાર કર્યો. વરવાડા ગામમાં વાલજીભાઈ અપરસ કરીને શ્રી ઠાકોરજીને ઉત્થાપન કરવા માટે મંદિરમાં ગયા અને જોયું તો આ શું, શ્રી ઠાકોરજી પાસે પેંડાનો દૂનો. વાલજીભાઈ વિચારમાં પડી ગયા અને એને આશ્ચર્ય થયું કે ભાઈ, મેં આજે પેંડાની સામગ્રી તો કાંઈ સિદ્ધ કરી નથી, તો ઠાકોરજીની સન્મુખ આ પેંડાનો દૂનો ક્યાંથી આવ્યો? જ્યારે પણ
વાલજીભાઈને કાંઈ મનમાં સંદેહ શંકા હોય ને તો પૂછવાનું માત્ર એક જ ઠેકાણું હતું, એ હતા માધવદાસભાઈ. આજે પેંડાનો પડ્યો દૂનો આવ્યો ક્યાંથી, તે મૂંઝવણ માધવદાસને પૂછવાનો એને નિર્ણય કર્યો. શ્રી ઠાકોરજીની સેવા પહોંચીને તેઓ અમર તરફ રવાના થયા. હવે અમર ગામની હવેલીએ પહોંચ્યા ત્યારે માધવદાસ ભગવદ્ વાર્તા એટલે કે સત્સંગ કરતા હતા. વાલજીભાઈએ જય શ્રી કૃષ્ણ કહ્યા, માધવદાસે સામા જય શ્રી કૃષ્ણ કહ્યા. પછી કહ્યું કે વાલજીભાઈ, આજે તો આખો દિવસ તમારા શ્રી ઠાકોરજીને પેંડા અરગવાનો મારો મનોરથ હતો, પણ કોઈ રીતે મેળ પડ્યો નહીં. માધવદાસની વાત સાંભળી અને વાલજીભાઈની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને સાથે લાવેલા પેંડાનો દૂનો માધવદાસની સામે ધરી દીધો. માધવદાસે જોયું તો પોતાના જ સિદ્ધ કરેલા પેંડા. વાહ, ભક્તો મનોરથપૂર્વક શ્રીનાથજી બાવા ધન્ય છે. હવે બીજો એક પ્રસંગ કે એક દિવસ માધવદાસે ઘઉંનો પોંક સિદ્ધ કર્યો શ્રી ઠાકોરજીને અરગવા માટે અને પોરબંદર આવ્યા. શ્રી ગોપીનાથજીની હવેલી અને શ્રી દ્વારકાનાથજીની હવેલીએ એ બંને નિધિ સ્વરૂપોને અરગવા માટે પોંક ભીતર પધરાવ્યો. આ ઘઉંનો પોંક પોતે સિદ્ધ કર્યો એ ભીતર પધરાવી દીધો હવેલીમાં. શ્રી ગોપીનાથજીની હવેલી અને શ્રી દ્વારકાનાથજીની હવેલીમાં તો બધા મુખિયા ભીતરિયા માધવદાસ મરજાદીને ઓળખતા, પણ શ્રી રણછોડજીના મંદિર જ્યાં આવેલું છે બંગડી બજારમાં, એ રણછોડજીના મંદિરમાં એમને કોઈ ઓળખતું નહોતું. શ્રી રણછોડજીમાં જ્યારે પોંક આવ્યો ત્યારે તેના ભંડારીજીના મનમાં શંકા થઈ કે આ મેંઢ મર્યાદા વગરથી સિદ્ધ થયો હશે તો આ ઠાકોરજીને કેમ ધરવો, એમ વિચારીને તેનો વિનિયોગ ન કરાવતા ભંડારમાં અલગ આ પોંખ મૂકી દીધો, એને રખાવી દીધો. આ વખતે મહારાજ શ્રી ત્યાં બિરાજતા હતા. આપ શ્રી જ્યારે ઉત્થાપન કરવા મંદિરમાં પધાર્યા ત્યારે શ્રી રણછોડજી શ્રી ઠાકોરજીની પાસે પોંકનો પડેલો દૂનો જોયો. તેઓ શ્રી આશ્ચર્યમાં પડી ગયા અને બહાર આવી ભંડારીજીને બોલાવીને પૂછ્યું કે આજે કોઈ વૈષ્ણવ પોંક પધરાવી ગયા છે? હા કૃપાનાથ, એક વૈષ્ણવ પોંક પધરાવી ગયા. તે મેંઢ વગરનો અશુદ્ધ હશે એમ માનીને મેં ભંડારમાં અલગ રખાવી દીધો હતો. ભંડારી એ પોંક લઈ આવો તો. હવે ભંડારી ભંડાર ઘરમાં ગયા. પાછા નિરાશ વદને આવીને કહ્યું કે જે પોંક તો ત્યાં નથી, હજી થોડી વાર પહેલાં જ મેં ભંડારમાં ત્યાં મૂક્યો હતો. મહારાજશ્રીએ ભીતરથી પોંકનો દૂનો તેમને બતાવ્યો. બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો. પછી મહારાજશ્રીએ મંદિરમાં પરિચારકોને બધાને સૂચના આપી હતી કે કોઈ પણ વૈષ્ણવની સામગ્રી આવે એટલે તરત જ બધી ચોખવટ કરી લેવી, વિના વિલંબે શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવી. એક વખત માધવદાસને ભગવદ આજ્ઞા થઈ કે મને નદીના જળમાં હિંડોળામાં ઝૂલાવો. ત્યારથી તેઓ જીવ્યા ત્યાં સુધી હિંડોળાના સમયમાં અમુક દિવસો સુધી નદીની પટમાં હિંડોળા રોપીને તેમાં શ્રી ઠાકોરજીને ઝૂલાવતા. ઘઉંના લોટની ગોળી કરીને નાખતા, તેથી હિંડોળાની આસપાસ માછલા તે ગોળીઓ ખાવા આવતા. કૂદાકૂદ કરી ગેલ કરતા અને શ્રી યમુનાજીના આ ભાવના હિંડોળા ગાતા. માધવદાસને પોરબંદરની શ્રી ગોપીનાથજીની હવેલીનો બહુ જ આગ્રહ. પવિત્ર એકાદશી તથા ઉત્સવમાં ત્યાં અવશ્ય જતા અને ખીમજીભાઈ ભાટિયાને ત્યાં તે મુકામ કરતા. એક વખત શ્રી ગોપીનાથજીની હવેલીમાં દર્શન કરવા જતાં માધવદાસે બહાર ખીમજીભાઈને ભગવત સ્મરણ કર્યા. ત્યારબાદ ખીમજીભાઈ તેમને બહાર નીકળતા જોયા નહીં. સમાચાર મળ્યા કે માધવદાસનો દેહ અમરગામમાં છૂટ્યો છે. આમ માધવદાસ ભગવત જણાવીને પ્રાપ્ત થયા. આવા વૈષ્ણવ માધવદાસના પ્રસંગો આપણે સત્સંગ માસિકમાંથી લીધા છે. શ્રી વલ્લભાધીશ કી જય.